હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ચાલો આજે દાળ ઢોકળી બનાવીએ. એના માટે અડધો કપ તુવેરની દાળ લીધી છે. દાળને પ્રેશર કુકરમાં નાખી અને 3 થી 4 વખત ધોઈ લેવાની. પછી એની અંદર 2 થી 2.5 કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી અને 3 થી 4 વિસલ કરી દેવાની. દાળ બફાય ત્યાં સુધી ઢોકળી માટે 1 કપ લોટ, 1/4 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ધાણા પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું, ટેસ્ટ પ્રમાણે નિમક, 1/4 ટીસ્પૂન અજમો નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું. પછી 1 ટેબલસ્પૂન તેલ નાખી મિક્સ કરી અને થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધી લેવાનો. ઢોકળી માટેનો લોટ આપણે પૂરી માટે બાંધીએ ને એવો બાંધવાનો. પછી એનામાંથી એક મોટો લોવો લઈ અને મોટી રોટલી બનાવી દેવાની. અહીંયા મેં મોટો લોવો લઈ લીધો છે. હવે પાટલા પર આવી રીતે વણવાનો. લોટ તમારે એવો બાંધવાનો કે જ્યારે તમે વણો ત્યારે એના પર કોરો લોટ ન લેવો પડે. તમારે પહેલાં આવી રીતે રોટલી વણી લેવાની, એકની ઉપર બીજી મૂકી દેવાની, બધી ચીટકે નહીં એના માટે થોડોક વચ્ચે કોરો લોટ નાખી દેવાનો. પછી તમારે દાળમાં નાખવી હોય ત્યારે એ કટ કરતું જવાનું અને નાખતું જવાનું. દાળ વઘારવા માટે 1 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે. રાઈ, જીરું, મેથી, હિંગ, તજ અને સૂકા 2 લાલ મરચાં, પછી 2 ટેબલસ્પૂન કાચા સિંગ, 8 થી 10 કડી પત્તા નાખી 1 મોટી સાઇઝનું ટમેટું કટ કરીને નાખી દેવાનું. નાની સાઇઝના હોય તો 2 નાખવાના. પછી મિક્સ કરી અને એની અંદર મસાલા કરવાના. અડધી ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા પાવડર, લાલ મરચું, નિમક નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું. પછી બાફેલી દાળને વિસ્કરથી સ્મૂથ કરી અને દાળ એડ કરવાની. અહીંયા મેં કુકરને રિન્સ કરી અને 2 કપ પાણી બીજું એડ કરી દીધું છે. બધું થઈને 3 કપ પાણી એડ કર્યું છે. પાણી તમે જ્યારે એડ કરો ત્યારે ગરમ પાણી જ એડ કરવાનું. હવે દાળ ઉકળવા લાગી છે તો એની અંદર 2 ટેબલસ્પૂન ગોળ અને અડધા લીંબુનો રસ નાખ્યો છે. સાથે લીલા ધાણા નાખી અને ટેસ્ટ કરી લેવાના. ખટાશ ગળાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. હવે દાળ બરાબર ઉકળવા લાગી ગઈ છે તો હવે એની અંદર કટ કરેલી ઢોકળી નાખી દેવાની. ઢોકળી થોડી નાખતું જવાનું અને વચ્ચે ચલાવતું જવાનું. ધીમેથી ચલાવવાનો જેથી ઢોકળી તૂટે નહીં. ઢોકળી નાખવા પછી દાળ ઘાટી લાગે તો થોડું ગરમ પાણી નાખી દેવાનું. 20 થી 25 મિનિટ માટે દાળ ઢોકળીને ચડાવવાની. ઢોકળી થઈ જાય ત્યારે લીલા ધાણા નાખી મિક્સ કરી અને દાળ ઢોકળી તૈયાર છે. ચાલો હવે સર્વ કરી લઈએ. તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરજો. અને તમે દાળ ઢોકળી કેવી રીતે બનાવો છો એ મારી સાથે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન.